અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ગુજરાતની સંપૂર્ણ સરકારી પ્રથમ ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મેડિસિટીની વિવિધ હોસ્પિટલના ડાયરેક્ટર, સુપ્રિન્ટેન્ડન્ટ, મેડિકલ કોલેજના ડીન પણ ઉપસ્થિત રહ્યા હતા. અંદાજિત ₹3 કરોડના ખર્ચે તૈયાર થયેલા કોલેજ શ્રવણ દોષ સાંભળી ન શકતા બાળકો માટે વરદાન સાબિત થશે. બાલ્યાવસ્થાના વાણી અને ભાષાના ડિસઓર્ડર્સ, ડેવલપમેન્ટ, લેંગ્વેજ, અવાજના રોગ, તોતડાપાડાની સમસ્યા, વાચાઘાત, ખોરાક ગળવાની તકલીફ, સમજવાની તકલીફ, અવાજ ન નીકળવો, સાંભળવાની નસ અને મધ્યકર્ણની તકલીફ જેવી તપાસ, નિદાન અને સારવારમાં કારગર સાબિત થશે. કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ બાળકોને સેકન્ડ સેશન માટે આ કોલેજમાં થેરાપી આપવામાં આવશે. સ્કૂલ હેલ્થ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં રાજ્યના 3000થી વધુ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી થઈ છે. અંદાજિત ₹210 કરોડના ખર્ચે આ સર્જરી બાળકોને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.